લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા ખાતે મોરપીંછના વળાંકમાં બે એક્ટિવાની સામસામે ટક્કર. મહેસાણા શહેરમાં આવેલા સાંઈબાબા મંદિર નજીકના મોરપીંછ વળાંક ખાતે આજે બપોરે અંદાજે 12:15 સમયે બે એક્ટિવા સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે બીજા એક્ટિવા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ મોરપીંછના વળાંક પાસે બંને એક્ટિવા સામસામે આવી જતાં જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કરના કારણે એક ચાલક રસ્તા પર પટકાતા તેના માથા અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી સેવાને પણ જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મહેસાણાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મોરપીંછનો આ વળાંક અકસ્માત પ્રવણ વિસ્તાર બની ગયો છે અને અહીં વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે. માર્ગ સલામતી માટે જરૂરી પગલાં ન ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે આવા અકસ્માતો અટકાવવા માટે જવાબદાર તંત્ર દ્વારા ક્યારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ પ્રજાપતિ.